ક્યારે આવશે મારો અર્જુન? તો રાહ જોઈ બેઠી છું. એક એક મહિનો, એક એક કલાક, એક એક સેકન્ડ એની શું કહું હવે હું. લખાજીના પૈસા આપવાના છે ને એટલે મારો અર્જુન ગયો છે બહાર. એ બધું એ કરીને આવે ને મારો અર્જુન એટલે બાપુને વાત કરી જલ્દી અમે એક થઈ જઈએ. શું કરું કઈ ખબર જ નહીં પડતી, કઈ સમજાતું જ નથી ને. અંજુ, હે અંજુ, તારો અર્જુન ક્યાંય નથી ગયો. તારા દિલના ધબકારે હું સાથે જ છું અને તને છોડીને ક્યાંય જવાનું પણ નથી. અર્જુન? હા, તારો અર્જુન. અર્જુન? અર્જુન શું થયું બેટા? અર્જુન બાપુ. એ અર્જુન આવા ભૂલી જજે બેટા, હું કહું છું તું ભૂલી જજે. આવા અર્જુનનું નામ ના દેતી, એ તો ગયો છે, વિદેશ ગયો છે, ચોથ ગયો છે બેટા. પણ હવે હું તને શું કહું છું, હવે એ બધું મેલી દે. આવા લખાજીને આપણે છે ને લખાજીને વચન આલી ચૂક્યા છે. અર્જુનના તો કઈ ઠોમ ઠેકવાણો છે નહીં બેટા. હું તને તારા બાપ તરીકે કહું બેટા, રડીશ નહીં બેટા. જે થવાની હતી ને એ થઈ જશે. હવે અર્જુનને ભૂલી જા, તું ભૂલી જા. ના બાપુ આવું ના બોલતો. તું મને ના રડાઈશ, તું રડસ ને મને રડવું આવે છે. હવે એ બધી મેલ દેવા. મને વિશ્વાસ છે મારો અર્જુન. એ નહીં આવે, હવે નહીં આવે. ના બાપુ આવશે. હવે હું તો કઉ છું તારા સપનામાં ના આવે. હવે અર્જુન ને તું કાયદેસર ભૂલી જજે. હું કઉ છું ભૂલી જજે. કાકા આપણે લખાજી જોડે હિજે કરત લીધું છે ને, અને 6 મહિનાનો વાયદો કરીને અર્જુન જ્યો છે. આ દુનિયામાં શક નહીં. બાપુ આવું ના બોલશો. પણ હું શું કઉ છું, આ લખાજીને જે મેં વાયદો કર્યો, આ બાપનો વાયદો તો નિભાવો કે નહીં નિભાવો બેટા? 6 મહિનામાં ના આવ્યો ને અર્જુન, તો લખાજી છોકરા જોડે તારું હાથ પીડા કરવાની મારી મેં વચન આલ્યું છે, અને આ વચનને નિભાવવાની જવાબદારી તારી છે બેટા. આ ઇજ્જત, આ બાપની ઇજ્જત તારી છે. આવું ના બોલો બાપુ. પણ આ અર્જુન આવે કે ના આવે એના સપના તો ભૂલી જજે. તમે હા, તારે તું આ સપનામાં ખોવાય તે મારો જીવ છે ને કાળજે ચોટી જાય છે બેટા. બાપુ મને વિશ્વાસ છે મારો અર્જુન જરૂર પાછો આવશે. એ નહીં આવો, પણ હું કરજમાં ડૂબેલો છું. તને પાલવી પોષવી મોટી કરી છે. આ લખાજી જોડે મેં જે કરજ લીધું છે ને, આ લખાજીની આદત તો તને ખબર છે ને. એમના છોકરા જોડે મારું છોકરીનું મેં પાકું કર્યું છે. તારો પ્રેમ તું ભૂલી જજે. હવે બચપણનો પ્રેમ તું ભૂલી ના જજે. બાપુ ના બાપુ આવું ના બોલશો. એક બાપની વેદના સમજીને ભૂલી જજે બેટા. ના ના તું કહેતી હોય તો તને પજે લાગુ, બાપુ. તો પછી આ બધું ભૂલી જજે બેટા. અર્જુન તું જલ્દી આય પાછો. જો પાછું અર્જુન નું નામ ના દે, મારે ઘરે ભો ખાવાનો વારો આવશે. તું તારા અર્જુન ને અંબાર, મારા લખાજી ને. તો આજકાલ નો છોકરો અર્જુન અર્જુન જલ્દી આય પાછો. રાજ્યા, હા, આ જાડુભાને આપણે રૂપિયા આલ્યા છે. 6 મહિના વીતી ગયા છે. એક વાનો વ્યાજ નહીં આલ્યું કે મૂડી નહીં આપી. અને તને તો ખબર છે કે આપણે કરાર શું થયેલો છે. કરાર પ્રમાણે તો આપણે જવું જ જોઈએ. એટલે અત્યારે આપણે પેલું જાડિયાભાઈના ઘેર જવાનું છે. પછી આપણે કરાર મુજબ વાત કરવાની છે કે ભાઈ પૈસા મેલ દે, નહીં તો પછી આપણે બેવના વચ્ચે થયેલો કરાર, એ કરાર પર તારે ઉતરવું પડશે. કશો વાંધો નહીં. બાકી જેટલી લખુબાની દાઢીના વારના એટલા એના દુશ્મન ના કાઢે. બરોબર બાપુ. વાહ બેટા,
આવો લખાજી આવો, બેહો 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 લખા. ખરા બપોરે જાડુભા, બોલો બોલો. જે સમયે તમારે મારા ઘેર આવવાનું હોય એ સમયે આજે મારે તમારા ઘેર આવવું પડે છે. સાચી વાત છે લખાજી, તમે મારી ખરાબ પરિસ્થિતિમાં જે મને મદદ કરી હતી, શું થયું આપણા પૈસાનું? લખાજી દૂધે ધોઈને આલી દઈશ, દૂધે ધોઈને આલી દઈશ. જાડુભા, તમારો 6 મહિનાનો વાયદો પૂરો થઈ ગયો છે. આજે આની છેલ્લી તારીખ છે. લખાજી હવે શું કહું તમને હું, એક તો સમાજમાં મારે રહેવાનું છે ને એક તો મારા છોકરા બાજુ મારે સોડી બાજુ રહેવું પડે. એકની એક સોડી છે, મારે એના સપનો ને બપનો પૂરો કરવા પડે. તમારું કરજ છે ને એ મારે ચૂકત્યા કરી દઈશું. તમારા પગે પડું પણ કરવું પડશે અમારે. જાડુભા, પગે પડવાની કોઈ જરૂર નહીં. પૈસાની વ્યવસ્થા ના થઈ હોય તો કશો વાંધો નહીં, પણ આપણી બેની વચ્ચે જે કરાર થયો એ તો તમને યાદ છે ને? યાદ છે લખાજી, યાદ છે. પણ આ 6 મહિનાનું આ મારી સોડી છે ને ઊંઘતો જાગતો આ પેલાનું સપનો જોયા કરે છે. હવે એવો જીવ છે કે મારે હું શું કહું લખાજી, હવે મારી એકની એક સોડી છે બરાબર, અને મારા લંગોટિયો ભાઈબંધ ખરો ને પેલો એનો છોકરો અર્જુન, મારી સોડી પહેલે એની જોડે પેલું પ્રેમ સંબંધ થઈ ગયો છે. આવું તમારા જે ઉછીના લીધા છે ને બેટા, સાચું ખોટું મહિને 6 મહિને આપણે ચૂકતા કરી દઈશું બેટા. પણ આ લખાજી જમ જેવા આવીને બેસી ગયા છે, આવું શું કરવું મારે? તમે સમજાવો બાપુ. કેટલાક સમજાવું, એમના પગ દબાવું, શું કરું બેટા? એ છોકરી, તું તારું કામ કર, અમારી વાતમાં વચ્ચે ડખો ના કર. સમજાવી દે તમારી છોકરીને. લખાજી મેં બહુ સમજાય પણ એના મનમાં ને એના દિલમાં અર્જુનિયાનું નામ જ નહીં જતું મારો. બાકી સમજી લો, આ લખુભા કોઈને નડતા નથી, અને જે લખુભાને નડે છે ને એને ક્યારેય છોડતા નથી. હું શું કહું બેટા, તું પાણી ભરી આવી જા. પણ બાપુ એટલું યાદ રાખજો, અર્જુનને તો હું આજે નહીં અને કાલે નહીં, કદી ના ભૂલું. અને લગ્ન કરીશ ને તો અર્જુન સાથે જ કરીશ. અને મારા ઘરમાં મંગળસૂત્ર આવશે ને તો મારા અર્જુનનું જ આવશે. હજુ કહું છું, સમજાવી દેજે જાડિયા ભાઈ તારી આ છોકરીને. બાકી જેટલા લખુભાની દાઢીના વાર ને એટલા એના દુશ્મનના કાળ દુશ્મનના. હવે દીકરીનો બાપ છું, એક બાજુ તમારું દેવું છે ને એક બાજુ એનો પ્રેમ છે. મારા કયા પલડામાં ઊભું રહેવું લખાજી? જાડુભા, પ્રેમને ત્યાગવો પડશે, મારા વચનમાં ઊભું રહેવું પડશે, નહીં તો તમને ખબર છે ને આ લખુભા કાંઈ જેવા તેવા નથી. જાણું છું લખુબા, આખા ગામના તમે ગામ ધણી છો. 52 ગામની અંદર મારી ધાક છે, 52 ગામની અંદર. સમજાવવાની કોશિશ કરીશું લખુબા, સમજાઈશ મારી 2 છોકરી, દિવસનો ટાઈમ આપું છું તમને, 2 દિવસનો ટાઈમ આપું છું. સમજાઈશ. ત્રીજા દિવસે મારા છોકરાની જાન લઈને તારા ઘરે આવીશ. સીધો ઉપાડીને સીધી મારી હવેલીએ લઈ જઈશ. ખબર છે ને લખુભાનો પાવર? જોયું આ સમજી લખુભા. લેજે. બાકી આ સમયે તારા મારા ઘેર આવવાનું હોય, મારે તારા ઘેર આવવાનું ના હોય. સમજાયું કે નહીં? ગરીબ માણસ છું, ગરીબ માણસ છું લખુબા. આ તો તમારું દેવું કર્યું છે ને હું કરજ ક્યાં છે. પૈસાની વાત કરું છું? તું ગરીબ હોય તો મારા પૈસાની વાત ક્યાં છે? પણ પૈસા ના હોય તારી જોડે તો આપણે જે વાત થયેલી ને, જે કરાર થયેલો ને, એ કરાર એની પર તારે પાર ઉતરવું જોઈએ. પણ એક બાજુ મારી છોડીનું મન હોય, દિલ હોય, માર છોડીને કઈ સમજાવવી પડશે. હવે સમજાવી દેજે. શું કરું? એક બાજુ આ હૃદયનો કટકો છે ને એક બાજુ મેં લીધેલો પેલો મારો ફટકો છે. આ છોડી હાતર તો મેં કરજ લીધું છે ને આ છોડી એક બાજુ મોનતી નહીં ને એક બાજુ આ લખાજી છે ગોમનો ગોમધણી.
મારે કરવું છે. ક્યાં સુધી તું ગયના ભરીશ પાણી? હાય હાય, પકડી લે એક મારો હાથ એકવાર અને મારા દિલની રાણી બનાવીને રાખીશ. તારી તો હું કદીએ ના થઉં. ક્યાં જાય છે રૂપની રાણી? આખરે તારે બનવું તો પડશે જ. મારી આ ગુલાબ છે ને વાડીમાં શોભે અને આ બમરો ગુલાબ ઉપર મંડ્યા કરે. છોડ. તને છોડાવે એવું છે કોણ? હે, મારો અર્જુન આવશે ને તો આ તારો હાથ તો શું તારા કાપી દે. તારો અર્જુન તું ફક્ત ને ફક્ત મારી જ છે. આ દુનિયામાં કોઈ તાકાત નથી તને મારાથી બચાવી શકે. અર્જુન. બોલાય તારા અર્જુન ને બોલાય. દેખાય છે દૂર દૂર સુધી અર્જુન તારો. એ તો રખડેલ તો હોતો જ ગુંડાગર્દીમાં આવી ગયો. અર્જુન. છોકરી ભાડી નથી કે લાર પાડી નથી. અંજુ, તારો અર્જુન જીવે છે ને ત્યાં સુધી તો હું તને કઈ જ નહીં થવા દઉં. અર્જુન. એ તે ખોટા વ્યક્તિ સાથે વાત ભીડી છે. તું મને ઓળખું છું, મારા બાપને ઓળખું છું. મારો બાપ કોણ છે? મારા બાપનું નામ છે લખુબા. આ 52 ગામની અંદર મારા બાપનું રાજ ચાલે છે. જોઈ લઈશ તને. આનો બદલો હું જરૂરથી લઈશ. જોઈ લઈશ. મારા પ્રેમ માટે તારા જેવા 40 જોડે લડવું પડે ને તો પણ હું લડી લઉં. અને મને કોઈની બીક નથી લાગતી. જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી મારી અંજુને કોઈ હાથ પણ લગાડે ને તો એનો હાથ તોડી નાખું. અંજુ, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તને કઈ જ નહીં થતું. હવે હું આવી ગયો છું અંજુ. અલ્યા શું થયું? કેમ હોંપતો આવો છો? બાબુ, ગજબ થઈ ગયું, ગજબ. શું ગજબ થઈ ગયું? પણ પેલા અર્જુનિયાએ તમારા દીકરા પર હાથ ઉઠાયો. શું વાત કરે છે? આ લખુભાણા દીકરા પર હાથ ઉઠાયો? અલ્યા 474 500 પાટણ ની અંદર આ લખુભાનું નામ પડે ને તો ચકલું પણ એને ફફડીને એના માળામાં પેસી જાય છે. અને અર્જુનિયાની આ હિંમત કે મારા દીકરા પર હાથ ઉઠાયો. રાજા, બંદૂકો કાઢ. આજે એને જીવતો નથી રહેવાનો. બાબુ, તમારા દીકરા પર હાથ ઉઠાડે છે. રાજા, બંદૂકો લઈ આય. શાંત પડ દીકરા, શાંત પડ. આ સમય છે ને એ બુદ્ધિનો સમય છે. અત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર છે આપણે. બાકી તને ખબર છે ને આ ચરોતરના જેટલા ટાવર છે ને એનાથી વધારે આ તારા બાપ લખુભાનો પાવર છે, પાવર. પાપા, અર્જુનનો કદાચ પૈસા લઈને આવ્યો હોય તો મારા હાથમાંથી પેલી અંજુરી નીકળી જશે. એક કોઈ દી નહીં બને. જ્યાં સુધી આ તારો બાપ લખુભા જીવતો છે ને ત્યાં સુધી સમજી લેજે આ અંજુ તારી જ છે, તારી જ. જો અંજુ ના મળીને મને તો આખા ગામને હું આગ લગાવી દઈશ. દીકરા, શાંત થા. અત્યારે બુદ્ધિની જરૂર છે. અત્યારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે આપણે. ચલો બાપુ. ચાલ સીધા જઈએ જાડિયા ડોહાના ઘરે. આજે એનો વાયદો પૂરો થયો છે. અંજુને તારા ખભે નાખીને લાવવાની છે, ખભે નાખીને. ચાલ. આજે તો ઉપાડી લઈશ.
લે દીકરા, શાંતિ શાંતિ રાખો, શાંતિ રાખો. ડોહો મરી જશે. ઓહો. અલ્યા લખુભા, શું છે આ બધું? શાંત થા દીકરા, શાંત થા. બહુ ગુસ્સો હજુ સારો પૈસા હાલવામાં તો વાર છે. બસ. શું છે લખુભા, શું છે આ બધું? આરામથી હું તો આ બધું ભાઈ તારા 2 દિવસનો વાયદો તારી પૂરો થયો છે. દીકરીને તારો અરે શાંતિ રાખ, શાંતિ ને. રાખ દીકરા, શાંતિ રાખ. મરી જશે ને તો તકલીફમાં મુકાઈ જઈશું, તકલીફમાં. પપ્પા, આપણે આની કઈ જરૂર નથી. આપણે તેની દીકરી જોઈએ, દીકરી. બેટા એ આ હશે ને તો આપોઆપ મળી જશે. ટેન્શન નહીં. સાંભળ ડોહા, તારી દીકરી ફક્ત મારી છે, યાદ રાખજે. લખુભા, તમારા પગે પડું. મારી દીકરીની ભૂલ થઈ ગઈ છે. જેટલા 474 ના ટાવર ને એનાથી વધારે આ લખુબાનો પાવર. ભૂલ થઈ ગઈ છે. મારી દીકરીને અહીં મને માફ કરો લખુભા. લખાજી, મારી ભૂલ થઈ. તારી દીકરી તો ફક્ત મારી જ છે, યાદ રાખ. અને જો લખાજી, તમારું કરજ હું દૂધે ધોઈ ડાલ દે. મારી ભૂલ થઈ ગઈ. કરજની કે વાત કરે છે? મને તો તારી છોકરી જોઈએ, છોકરી. અને એ મને ના મળી ને તો જીવતા જીવ તને લગાડી મૂકીશ. એવો જુલમ ના કરજો, એવો જુલમ ના કરજો મારી પર. મારી લખાજી, નહીં તો કોઈ એવો નહીં. જુલમ ના કરજો મારી પર. બાપુ, તમારે કઈ માફી માંગવાની જરૂર નથી આ લોકોની પાસે. આ જોના બેટા, સમજાવી દે તારી દીકરીને. આ તારા લીધે તો મારા અહીંયા આગળ દુઃખના દાડા આવી ગયા. ભૂલ થઈ જાય. માફી માંગવાની જરૂર નથી બાપુ. આ સામે જુઓ, મારો અર્જુન. અર્જુન આવ્યો. હા, અર્જુન, હજુ એ સમય ભૂલ્યો નથી તું, હે ને? હજુ ત્યાં બાકી રહી ગયું કે અહીંયા પૂરું કરવું છે તારે? હે છોકરા, ઉભો રહેજે. તું કોની પર હાથ ઉઠાવે છે તને ખબર છે? અર્જુન આવ્યો છે. લખુબાનો અર્જુન, દીકરો છે, લખુબાનો. 100 વાર વિચાર કરી લેજે, નહીં તો પૃથ્વીના કયા ભંડારની અંદર ભંડારી દેશે ને લખુબા. હોજો નહીં જડે, હોજો નહીં જડે. ભલે રહ્યું તમારું મોટું નામ, પણ હું નહીં ચલવી લઉં ખોટું ક્યારેય કામ. પૈસા રાખજો. આજે ને છોડો એને બાપુ. બાપુજી, તમે ના જાઓ. અર્જુન જ કાફી છે. તારામાં એટલી બધી ગરમી હોય ને તો મારા આપેલા પૈસા વ્યાજ સાથે આપી દે. આપું છું. પકડો તમારી નોટો અને અહીંયાથી ફૂટો. અંજુ, મારી બેગ લાય. જાડિયા ડોહા, તને ખબર છે કે તે કોની સામે બાથ ભીડી છે ને? આટલા જ હતા પકડો ને? પૈસા. પકડો. હાથમાં આપ, હાથમાં. પડેલું ક્યારે લખુભા લેતા નથી. ભલે તમારું રહ્યું લખુબા મોટું નામ, પણ હું ક્યારેય નહીં ચલવી લઉં ખોટું કામ. યાદ રાખજે. સાચી વાત. મારી સાથે પંગો લીધો છે, આનો બદલો તો અમે જરૂરથી લઈશું. અંજુ જોઈએ છે ને તારે તો? ક્યારેય નહીં મળે, ક્યારે. અંજુના સપના જોવાનું છોડી દેજે, છોડી દેજે. અંજુ ફક્ત મારી જ છે, મારી જ. અને મારી દીકરી છે, મારી દીકરી. જાડિયા, તું અર્જુનને જોઈને એટલો પાવર કરે છે પણ તું ભૂલી ગયો છે કે આ લખુબા છે, લખુબા. બાપુ, ચાલો બેટા. પગ આવ્યા. કઈ વાંધો નહીં, જોઈ લઈશું દીકરા, આને જોઈ લઈશું. આવા તો બધા બોલ્યા કરે બેટા. ચાલો. યાદ રાખજો. એક જ મિનિટ. હા અર્જુન, એક જ મિનિટ.